હેલો એવરીવન, મોસ્ટ વેલકમ અવર યુટ્યુબ ચેનલ એજી જોબ અપડેટમાં. આપણે લેબ ટેકનિશિયનના 1 થી 23 ચેપ્ટર જોયા છે. પહેલાં તો જો તમે વિડીયોને લાઇક ન કરી હોય, શેર ન કરી તો કમેન્ટ કરી દેજો અને વિડીયોને હાઇપ કરવાનું કહેવું ના પડે. ચેપ્ટર 24 આપણે જોઈએ કે વિસ્ફોટકો 5 માર્ક્સનું ચેપ્ટર છે. પહેલું ક્વેશ્ચન જોઈએ, વિસ્ફોટકો મુખ્યત્વે કઈ શ્રેણીમાં આવે છે? આન્સર આવશે સી, ઉર્જાવાળા સંયોજનો. TNTનું પૂરું નામ તો કે ટ્રાઇનાઇટ્રોટોલ્યુઇન. RDX કઈ પ્રકારનો વિસ્ફોટક છે? આન્સર આવશે સી, હાઈ એક્સપ્લોઝિવ. બ્લાસ્ટિંગ કેપ એટલે કે ડિટોનેટરનો ઉપયોગ શેના માટે થાય છે? આન્સર આવશે સી, મુખ્ય વિસ્ફોટ શરૂ કરવા માટે. ગન પાવડર કઈ શ્રેણીમાં આવે છે? પ્રાથમિકમાં આવે એટલે કે પોપેલન્ટ એટલે કે લો એક્સપ્લોઝિવ. પ્રાથમિક વિસ્ફોટક. વિસ્ફોટકોમાં ઓક્સિડાઇઝિંગ એજન્ટ તરીકે શું વાપરવામાં આવે છે? આન્સર આવશે એ, નાઇટ્રેટ. ANFOનું સંપૂર્ણ નામ શું છે? તો કે અમોનિયમ નાઇટ્રેટ ફ્યુઅલ ઓઇલ. નાઇટ્રોગ્લિસરીન કઈ પ્રકારની દવા તરીકે પણ વાપરવામાં આવે છે? આન્સર આવશે સી, હૃદય દવા. બ્લેક પાવડરમાં મુખ્યત્વે કયા 3 ઘટકો હોય છે? આન્સર આવશે બી, કાર્બન, સલ્ફર અને પોટેશિયમ નાઇટ્રેટ. IEDનું પૂર્ણરૂપ શું છે? આન્સર આવશે સી, ઇમ્પ્રોવાઇઝડ એક્સપ્લોસિવ ડિવાઇસ. PETN કઈ શ્રેણીનો વિસ્ફોટક છે? આન્સર આવશે બી, હાઈ એક્સપ્લોસિવ. વિસ્ફોટકોને પ્રાથમિક વિસ્ફોટક કેમ કહેવામાં આવે છે? આન્સર એ, સરળતાથી જે વિસ્ફોટ થાય છે એને પ્રાથમિક વિસ્ફોટ કહેવામાં આવે છે. મેં આગળ તમને કીધું એ પ્રમાણે ગન પાવડર જે છે પ્રાથમિક વિસ્ફોટક છે. હાઈ એક્સપ્લોસિવનું મુખ્ય લક્ષણ કયું છે? તો કે તે ઝડપથી ડિટોનેશન થાય છે. RDXનું રાસાયણિક નામ શું છે? તો કે IMP ક્વેશ્ચન, હેક્સા હાઇડ્રોટ્રાઇ નાઇટ્રોટ્રાઇઝિન. પછી વિસ્ફોટકના વિશ્લેષણ માટે મુખ્યતઃ કઈ ટેકનિક વાપરવામાં આવે છે? આન્સર આવશે બી, GCMS. બ્લાસ્ટિંગ ગેલેટિનનો મુખ્ય ઘટક કયો હોય છે? આન્સર આવશે બી, નાઇટ્રોગ્લિસરીન. બોમ્બની શક્તિ કઈ એકમથી માપવામાં આવે છે? આન્સર આવશે બી, TNT ઇક્વિવેલેન્ટ. ડાયનામાઇટ કોણે શોધ્યું હતું? આન્સર આવશે સી, આલ્ફ્રેડ નોબેલ. નાઇટ્રેટ આધારિત વિસ્ફોટકનું ઉદાહરણ કયું છે? આન્સર આવશે બી, ANFO. ફાયર વર્કમાં ચમક કઈ વસ્તુથી ઊભી થાય છે? આન્સર આવશે એ, મેગ્નેશિયમથી. પ્રાથમિક વિસ્ફોટકમાં કયું સામેલ છે? આન્સર આવશે બી, લેડ એઝાઇડ. ડિટોનેશન વેલોસિટીનું એકમ શું છે? આન્સર આવશે બી, કિલોમીટર પર સેકન્ડ. RDX કયા પ્રકારના મોલેક્યુલર સ્ટ્રક્ચર ધરાવે છે? આન્સર આવશે બી, સાયક્લિક. PETNનો ઉપયોગ ક્યાં થાય છે? આન્સર આવશે સી, ઇચ વિસ્ફોટક શ્રેણીમાં. ANFOમાં અમોનિયમ નાઇટ્રેટનો પ્રયોગ શા માટે કરવામાં આવે છે? આન્સર આવશે બી, ઓક્સિડાઇઝર. TNT મુખ્યત્વે કેમ વાપરવામાં આવે છે? આન્સર આવશે સી, સ્થિર અને સારી રીતે સંગ્રહાય તે માટે. પછી સ્મોકલેસ પાવડર કોની રચના કરે છે? આન્સર આવશે નાઇટ્રોસેલ્યુલોઝની. બ્લાસ્ટિંગ ગેલેટિન કઈ વસ્તુના મિશ્રણથી બને છે? આન્સર આવશે બી, Ng પ્લસ નાઇટ્રોસેલ્યુલોઝ. IED વધારે ઉપયોગમાં કોણ લે છે? આન્સર આવશે બી, આતંકી સંગઠન. ફ્લેશ પાવડરનું મુખ્ય ઘટક કયું છે? આન્સર આવશે એ, એલ્યુમિનિયમ પાવડર. લો એક્સપ્લોસિવનું મુખ્ય લક્ષણ શું છે? આન્સર આવશે બી, ડિફ્લિગ્રેશન. TNTનું મેલ્ટિંગ પોઈન્ટ શું છે? આન્સર આવશે બી, 80 ડિગ્રી સેલ્સિયસ. નાઇટ્રોગ્લિસરીન ક્યારે વધુ જોખમી બને છે? આન્સર આવશે ડી, લિક્વિડ સ્વરૂપે હોય ત્યારે. RDXની સ્ટેબિલિટી કેવી છે? આપણને ખબર છે કે ખૂબ જ સ્થિર છે. એક્સપ્લોસિવ રેસિડ્યુ એનાલિસિસ માટે સૌથી સારી ટેકનિક કઈ છે? તો કે GCMS, ગેસ ક્રોમેટોગ્રાફી પ્લસ MS HMX કઈ શ્રેણીનું વિસ્ફોટક છે? આન્સર આવશે બી, દ્વિતીય. મિલિટરી એક્સપ્લોસિવમાં સૌથી સામાન્ય કયું છે? RDX. ડેટોનેટર તરીકે એનું શું કાર્ય છે? આન્સર આવશે એ, મુખ્ય વિસ્ફોટકને ઇગ્નાઇટ કરવું. નાઇટ્રેટ આયનનું ફોર્મ્યુલા શું છે? આન્સર આવશે બી, NO3-. TATP કઈ વસ્તુ માટે પ્રસિદ્ધ છે? આન્સર આવશે બી, અત્યંત અસ્થિર હોવાને કારણે આતંકી હુમલાઓમાં વપરાય છે. પ્રાથમિક વિસ્ફોટકોને બીજું નામ શું હોય છે? આન્સર આવશે એ, ઇનિટિગેશન એક્સપ્લોસિવ્સ. સેકન્ડરી એક્સપ્લોસિવ્સ ક્યારે ફાટે છે? આન્સર આવશે બી, પ્રાથમિક વિસ્ફોટકથી
ઇન્ટિનેટ થાય ત્યારે. નાઇટ્રોસેલ્યુલોઝ મુખ્યત્વે કઈ વસ્તુમાંથી બને છે? આન્સર આવશે બી કોટન સેલ્યુલોઝ. ક્લાસ એ એક્સપ્લોસિવ્સનો અર્થ શું થાય? તો કે ખૂબ જ જોખમી હોય, તે બધા ક્લાસ એમાં આવશે. TNT કઈ પ્રકારની વિસ્ફોટક પ્રવૃત્તિ છે? તો કે સેકન્ડરી. ડિટોનેશનમાં દહન કેવી રીતે થાય છે? આન્સર આવશે સી સુપરસોનિક સ્પીડથી. ડિફ્લેગ્નેશનનો અર્થ શું થાય છે? આન્સર આવશે એ ધીમું દહન. ANFનું ફ્યુઅલ ભાગ કયું હોય છે? આન્સર આવશે બી ફ્યુઅલ ઓઇલ. PETNનું પૂરું નામ શું છે? તો કે પેન્ટા ઇરિથ્રિનોલ ટેટ્રાનાઇટ્રેટ. IMP ક્વેશ્ચન. ટોર્પેડો અને મિલિટરી વોરહેડ્સમાં સામાન્યતઃ કયું વપરાય છે? આપણને ખબર, RDX. આર્મી રિલેટેડ જેટલા હોય બધામાં RDX જ આવશે. બ્રિસેન્સ એટલે શું થાય? તો આન્સર આવશે બી શોક પાવર. નાઇટ્રોગ્લિસરીન દેખાવમાં કેવા હોય છે? આન્સર આવશે સી પારદર્શક તેલ જેવા. HMXનું બીજું નામ અથવા તો ઓળખાણ કયું છે? તો કે ઓક્ટોજન છે. બ્લાસ્ટિંગ ગેલેટિનનું ડેન્સિટી કેવી હોય છે? આન્સર આવશે સી ખૂબ જ ઊંચી. આગળ આપણે જોઈએ ફાયરવર્કમાં રેડ ફ્લેમ કઈ વસ્તુ આપે છે? આન્સર આવશે સી સ્ટ્રોન્ટિયમ. ફાયરવર્કમાં ગ્રીન ફ્લેમ ક્યાંથી આવે છે? બેરિયમમાંથી. સેફ્ટી ફ્યુઝ કઈ જગ્યાએ વાપરવામાં આવે છે? તો કે બ્લાસ્ટિંગ અને મિનિંગમાં. ડિટોનેટર કઈ ધાતુમાંથી બનાવવામાં આવે છે? પિત્તળમાંથી. અમોનિયમ નાઇટ્રેટનું ઓક્સિડાઇઝિંગ નેચર કેમ છે? આન્સર આવશે બી, તેમાં NO3- આયન આવેલું હોય છે. વિસ્ફોટનો મશરૂમ ક્લાઉડ કઈ વસ્તુથી બને છે? આન્સર આવશે બી ધુમાડો, ધૂળ અને ગરમ વાયુ. TATP ક્યાંથી બને છે? આન્સર આવશે બી એસિટોન, હાઇડ્રોજન પેરોક્સાઇડ અને એસિડ કેટેલિસ્ટમાંથી. એક્સપ્લોસિવ ડિટેક્શન માટે કયું કૂતરું સૌથી અસરકારક છે? આન્સર આવશે સી લેબ્રાડોર. C4માં મુખ્ય વિસ્ફોટ કયું છે? આન્સર આવશે સી RDX. તમને એમ થશે કે આ કૂતરાવાળું શો માટે મૂક્યું છે, તો કે જે ફોરેન્સિક સાયન્સનું આવશે તો એમાં એના રિલેટેડ ક્વેશ્ચન પૂછી શકે એમ છે. એટલે TNT પીળો કેમ હોય છે? એનો આન્સર છે એરોમેટિક નાઇટ્રેશન પ્રોડક્ટ છે એટલા માટે. લો એક્સપ્લોસિવ કયા પ્રકારની ઇગ્નિશન લે છે? આન્સર આવશે બી સિમ્પલ ફ્લેમ. બૂસ્ટેડ એક્સપ્લોઝિવનું કાર્ય શું છે? આન્સર આવશે સી સેકન્ડરી એક્સપ્લોઝિવને ઇન્ટિનેટ કરવું. ફોરેન્સિક લેબ્સ એક્સપ્લોસિવ રેસિડ્યુ કઈ ટેકનિકથી જાણવા મળે છે? આન્સર આવશે બી GCMS. ANFOનું કઈ રંગનું હોય છે? આન્સર આવશે એ સફેદ દાણા જેવું. ફાયર ક્રેકરનું મુખ્ય ઓક્સિડાઇઝર કયું છે? આન્સર આવશે એ પોટેશિયમ નાઇટ્રેટ. બોમ્બ સ્ક્વોડનું કાર્ય શું છે? તો કે બોમ્બને નિષ્ક્રિય કરવું. કોર્ડિએટ મુખ્યત્વે કયા માટે વપરાય છે? આન્સર આવશે બી પ્રોપિલેટ માટે ગોળીઓમાં વાપરવામાં આવે છે. પછી જોઈએ તો કે કોર્ડિએટમાં મુખ્ય ઘટક કયો હોય છે? તો કે નાઇટ્રોગ્લિસરીન પ્લસ નાઇટ્રોસેલ્યુલોઝ. બ્લાસ્ટિક કેપ જે છે તેમાં એની કઈ માટે હોય છે? તો આન્સર આવશે બી સેકન્ડરી એક્સપ્લોઝિવને ઇન્ટિએટ કરવા માટે. સ્મોક બોમ્બ જે છે એમાં કેમિકલ ધુમાડો શું આપે છે? તો કે સુગર પ્લસ પોટેશિયમ નાઇટ્રેટ. બ્લેક પાવડરમાં કયું ઓક્સિડાઇઝર હોય છે? આન્સર આવશે બી પોટેશિયમ નાઇટ્રેટ. સેફ્ટી ફ્યુઝ પર સેકન્ડનો કેટલો બળે છે? આન્સર 1 સેન્ટીમીટર પર સેકન્ડ. નાઇટ્રોગ્લિસરીન કઈ શરતે એક્સપ્લોડ કરી શકે છે? આન્સર આવશે એ ઝાટકા અથવા તો શોકથી. અમોનિયમ નાઇટ્રેટ કઈ પરિસ્થિતિમાં જોખમી બને છે? આન્સર આવશે બી ફ્યુઅલ સાથે મિશ્રણ થાય ત્યારે. એક્સપ્લોસિવ એક્ટ હેઠળ કઈ વસ્તુ નિયમિત થાય છે? આન્સર આવશે બી તમામ પ્રકારના વિસ્ફોટકો. ક્લોરેટ બેસ્ડ એક્સપ્લોઝિવ કેમ ઓછા વાપરવામાં આવે છે? આન્સર આવશે બી ખબ, અસ્થિર અને ઘર્ષણથી ફાટી શકે છે. સેમટેક્સમાં મુખ્ય વિસ્ફોટક કયા છે? તો કે PETN પ્લસ RDX. ડાયનામાઇટ કોણે શોધ્યું છે? આન્સર આવશે બી આલ્ફ્રેડ નોબલે. ડાયનામાઇટમાં નાઇટ્રોગ્લિસરીન શેના ઉપર એડઝોર્બ થાય છે? આન્સર આવશે સી કિસેલગર એટલે કે ડાયએટોમેસસ જે આડું થાય છે તેના ઉપર. ટેટ્રાઇલનો ઉપયોગ શું છે? આન્સર આવશે બી બૂસ્ટર એક્સપ્લોઝિવ છે. બૂસ્ટર એક્સપ્લોઝિવ કયા પ્રકારનો હોય છે? આન્સર આવશે બી સેકન્ડરી. ફાયરવર્ક્સમાં બ્રાઇટનેસ ઇન્ક્રીઝ કરવા માટે શું ઉમેરવામાં આવે છે? આયન ફિલિંગ્સ. RDXનું કેમિકલ નામ શું છે? તો આન્સર આવશે એ સાયક્લોટ્રાઇમિથાઇલ એન્ટ્રીનિટ્રાઇઅમાઇન. મોલોટોવ કોકટેલમાં શું હોય છે? આન્સર આવશે બી ઇમ્પ્રોવાઇઝ્ડ ફાયર બોમ્બ.
આઈઈડી સામાન્ય રીતે ક્યાં મળે છે? આન્સર આવશે બી, ટેરરિસ્ટ એક્ટિવિટીઝમાં. વોટર જેલ એક્સપ્લોઝિવનું મુખ્ય ઘટક કયું હોય છે? આન્સર આવશે બી, અમોનિયમ નાઇટ્રેટ. પછી હોમ મેડ એક્સપ્લોઝિવ TATP કેમ જોખમી છે? આન્સર આવશે બી, તેમાં ફ્રિક્શન અને હીટથી ફાટી જાય છે એટલા માટે. નાઇટ્રોજન બેસ્ડ એક્સપ્લોઝિવ શું ઉત્પન્ન કરે છે? આન્સર આવશે સી, N2 ગેસ. બ્લેક પાવડરનું બીજું નામ તો કે ગન પાવડર. એક્સપ્લોઝિવ ટ્રેસ ડિટેક્શનમાં કયું ઇન્સ્ટ્રુમેન્ટ સેન્સિટિવ હોય છે? આન્સર આવશે બી, GCMS. TNTનું કેમિકલ ફોર્મ્યુલા કયું છે? આન્સર આવશે એ, C6H2NO2 Thi-CA3. લો એક્સપ્લોઝિવમાં ફ્લેમ પ્રોપેગેશન સ્પીડ શું હોય છે? આન્સર આવશે એ, 200 મીટર પર સેકન્ડ. એના કરતાં ઓછું. સેકન્ડરી એક્સપ્લોઝિવ ઇગ્નિગેશન માટે શું જરૂરી છે? આન્સર આવશે બી, સ્ટ્રોંગ શોક અથવા તો ડેટોનેટર. C4ને કટિંગ શેપ કેમ આપી શકાય છે? આન્સર આવશે બી, તે મોડ્યુલ પ્લાસ્ટિક એક્સપ્લોઝિવ છે. સ્લરી એક્સપ્લોઝિવ્સ કઈ જગ્યા પર વધારે વપરાય છે? આન્સર આવશે બી, વોટર લોક્ડ મિનિંગ એરિયા. ફોરેન્સિક સાયન્ટિસ્ટ રેસિડ્યુ સેમ્પલ ક્યાંથી લે છે? આન્સર આવશે બી, બ્લાસ્ટ સેટમાંથી. આઈ હોપ કે તમને આ લેક્ચર યુઝફુલ રહ્યો હશે. જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો. વિડીયો લાઇક, શેર, કમેન્ટ અને હાઇપ પણ કરી આપજો. ટેલિગ્રામ ચેનલ ઉપર તમને PDF મળી જશે. મળીએ આપણે આપણા નેક્સ્ટ લેક્ચરમાં.